સીતારામ બધાઈને. સાંજના વાગી ગયા છે 6:30 ને થઈ ગયું મોડું, કાયમનું કાયમ. આજે ઘંટી ચાલુ કરી છે, હમણાં મોડી મોડી ઘંટી ચાલુ કરી. એટલે કાલે છે રામનવમી. બીજા ક્યાં ક્યારે રામનવમી હોય ખબર નથી, પણ જાહેર રજા છે રામનવમીની કાલે. તો રામનવમીના જન્મદિવસની, ભગવાન શ્રી રામના જન્મદિવસની બધાને શુભકામના. ભગવાન શ્રી રામ એટલે કે દ્વારકાધીશ બધાના જીવનની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી એના ચરણોમાં પ્રાર્થના. હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. આપણા સમાજની અંદર, આપણી આસપાસ, આપણા પરિવારની અંદર, કુટુંબીજનોની અંદર લગભગ ઘણા બધા એવા વેમમાં ફરતા હોય છે કે આ જે છે ને બધું મારા કારણે ચાલે છે, આ ઘર મારા કારણે ચાલે, આ કુટુંબ મારા કારણે ચાલે, આ સમાજ મારા કારણે ચાલે, આ દેશ મારા કારણે ચાલે, આ વિશ્વ મારા કારણે ચાલે. સિકંદરને આવો વેમ હતો. અંતે સિકંદરને સમજાયું કે કાંઈ ભાઈ મારા કારણે ચાલતું નથી. આવા લાખો સિકંદરો વયા ગયા અને પૃથ્વી એમને મડીખમ ઊભી છે. પરિવારની અંદર જ્યારે પરિવારનો મોભી કમાનાર નાના નાના એના 2 મહિના 6 મહિનાના સંતાનો, એની પત્ની, પરિવાર, માતા પિતા બધાને છોડીને મુખ્ય કમાનાર ચાલ્યો જાય છે, ત્યારે પરિવારને આપત્તિનો પાર નથી, અનેકો મુશ્કેલીઓ, વેદનાઓ વેઠવી પડે. પણ એનો અર્થ એવો નથી કે આ પરિવારજનો મરી જાય પાછળ. એ લોકો જીવતા શીખશે, એ પોતે કમાતા શીખશે, એ પોતે બહાર નીકળીને સ્ટ્રગલ કરતા શીખશે. જ્યાં સુધી માણસને સીધું અને સરળ મળી જશે ત્યાં સુધી સીધું અને સરળ મેળવનાર છે ને એ વિચાર નહીં કરે કે મારે કઈ રીતે કમાવું. પરંતુ જવાબદારી બહુ ખરાબ ચીજ છે. એટલે આપણા મગજની અંદર અથવા તો આપણા હૃદયની અંદર આપણે એવો ભ્રમ હોય કે હું કરું તો જ આ બધું ચાલે, એ આપણી અજ્ઞાનતા છે, આપણા મનનો અંધકાર છે. ગાડાની નીચે કૂતરું બેઠું હોય અને ગાડાનો વજન બળદ ઉપાડીને ચાલ્યા જતા હોય. ગાડાનું બધું જે છે એ કાર્ય બળદનું છે, પણ કૂતરું એ પાછળ પાછળ નીચે નીચે ચાલ્યું જતું હોય અને એવો વેમમાં ફરે કે આ ગાડાનો ભાર જે છે એ હું ઉપાડું છું. એવો ભ્રમ એનો ખોટો છે. મનુષ્યનો ભ્રમ પણ બધો જ ખોટો જ છે. એટલે મને બધું આવડે. મેં ઘણાની મોઢે એમ સાંભળ્યું, હું શબ્દ છે ને, હું એ બહુ ભયંકર છે. પરિવારની અંદર જ્યાં હું હોય ને એ ત્યાં સંપ ના હોય. ઘણી વખત જે છે ને એ જતું કરી દેવામાં, મૂકી દેવામાં, દૂર ખસી જવામાં, હું પણ મૂકી દેવામાં આપણો બહુ ફાયદો થતો હોય છે. પરિવાર તૂટતા તૂટતા બચી જતો હોય છે. બહુ સહન કરવા છતાંય જ્યારે આપણને એમ થાય કે હવે છતાંય આમાં કાંઈ આપણી કારી ફાવે એમ નથી, ત્યારે સૌથી બેસ્ટ ચૂપ થઈ જવું, એ બેસ્ટમાં બેસ્ટ. એટલે હું પણ નહીં રાખવાનું, આપણે ચૂપ થઈ જવાનું. અત્યારે કોઈનું રાવણનું હું નથી આવ્યું. રાવણને 10 મસ્તક, આપણે કહીએ કે 10 મસ્તક દશાનન રાવણ. એ રાવણ જે છે એ 10 મસ્તક વાળો હતો. આપણે બધા માની લીધું કે હા રાવણને 10 માથા હતા. અરે ભાઈ 10 માથા રાવણના નહોતા. રાવણને 10 મસ્તક જેટલું એનું મગજ ચાલતું હતું. આપણા એક મગજની અંદર જેટલી બુદ્ધિ હોય ને અને આપણે જેટલું કાર્ય કરી શકીએ ને એમાં રાવણને 10 મસ્તક જેટલી બુદ્ધિ હતી. મગજ એનું એવું હતું કે થોડીક વારની અંદર એ બધું પ્રાપ્ત કરી લેતો હતો. આવો પછી થયો મોગલ સામ્રાજ્યની અંદર અકબર, દિલ્હીનો શાસક. એ પોતાના રાજ દરબારની અંદર એણે 9 રત્નો રાખ્યા હતા. તમે સાંભળ્યું હશે અકબર બિરબલની ખીચડી, આવું બધું સાંભળ્યું હશે. એમાં તાનસેન ને બિરબલ ને આવા બધા ઘણા બધા એવા 9 રત્નો હતા. આ 9 રત્નો જે છે ને એકદમ કુશળ અને પારંગત હતા. પરિણામ સ્વરૂપ અકબર બહુ સમ્રાટ બન્યો હતો. દિલ્હીનો સમ્રાટ, શહેનશાહ સમ્રાટ અકબર બન્યો. અકબરની અંદર કેવી ક્ષમતા હતી, રાવણ જેવી ક્ષમતા હતી. જુઓ, આપણે એની તુલના ન કરી શકીએ, પણ તમે ક્યારેક વાંચજો કે આ અકબર કેવો હતો. એ 10 રત્નો જે છે ને એના 9 રત્નો હતા. 9 રત્નો અકબરના, અને 10મો અકબર પોતે. એ 9 આવી અને પોતાની એક સાથે વાત કરે. આપણે જો
એક સાથે બે જણા બોલતા હોય ને એટલે આપણે તમે જુઓ કે એકને ચૂપ કરાવીએ, આપણે એકને સાંભળીએ, પછી બીજાને સાંભળીએ, પછી ત્રીજાને સાંભળીએ, કોઈ સત્તાધીશ હોય ને એક 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 બધાનું સાંભળે. અકબરમાં આવી ક્ષમતા હતી કે પેલા 9 રત્નો એક સાથે બોલે અને પછી અકબર એક એકના જવાબ આપે. એક સાથે આટલું એક સાથે એ સાંભળવાની એનામાં કેચપ શક્તિ હતી. પોતે અભણ હતો. તમે અકબરને જોજો, અકબર ભણેલ નહોતો. અકબરને જે જોધા હીરબાઈ હતી એણે અક્ષર જ્ઞાન આપ્યું હતું. પછી ધીમે ધીમે એટલું બધું એને આવડતું નહોતું, કાંઈ એનું આવડતું હતું કદાચ, મને બહુ યાદ, એટલે આપણે એના બહુ પાઠ્યપુસ્તકો કે એટલા બધા વર્ણન નથી સાંભળ્યા, પણ થોડું ઘણું આપણે ખબર છે. એવો રાવણ હતો, એ રાવણનું અભિમાન ન રહ્યું તો આપણું ક્યાંથી રહે. એટલે જે હુંપણું છે ને એના કાઢી નાખવાથી જો સમાજની અંદર શાંતિ, આપણા કુટુંબની અંદર, પરિવારની અંદર છવાઈ જતી હોય તો હુંપણું કાઢી નાખવું. દુનિયાની અંદર જે છે એ માણસને ભગવાને દરેકની અલગ અલગ ક્ષમતા આપી હોય છે. કોઈ વાત કરે તો સીધી એની વાત કાપી નાખવી, કોઈ વાત કરે તો એને તોડી લેવું, કોઈ બોલે તો એને બોલવા ના દેવું, પછી જાહેરની અંદર વારંવાર એને અપમાનિત કરવા, વારંવાર એને એવા સાબિત કરી દેવા કે તને કંઈ ખબર જ નથી પડતી, તું આને લાયક જ નથી, તું આમ છે, તું તેમ છે. પછી સામેવાળું માણસ જે છે ને એને એ વ્યક્તિથી એટલી હદે નફરત થઈ જાય કે મરે ને ત્યાં સુધી એનું મોઢું ન જોવે, આટલી નફરત થઈ જાય. પણ આપણે એ બધું કરાવે છે કોણ? હું. એટલે હું જો નીકળી જાય ને તો ઘણી બધી શાંતિ થઈ જાય. આપણા જીવનની અંદર ઈશ્વરે બધાને કાંઈક ને કાંઈક ગુણ આપ્યા જ હોય છે. સાવ એટલે સાવ ઝવેરચંદ મેઘાણીને એક વખત જે લોક સાહિત્યનો ડાયરા ભરાતા, બહુ બુદ્ધિશાળીઓ ત્યાં ભેગા થયા હોય, એટલે ઝવેરચંદ મેઘાણીને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે લોક સાહિત્ય એટલે શું? એટલે ઝવેરચંદ મેઘાણીએ સરસ મજાનો જવાબ આપ્યો હતો કે અભણ બોલે અને ભણેલા સાંભળે ને એ લોક સાહિત્ય. અને હકીકતમાં એ જ છે કે ડાયરાઓ જ્યારે આપણે સાંભળતા હોય, આપણે જોઈએ કે ઘણા બધા એવા હતા કે જે ભણેલા બહુ નહોતા, પણ એની અંદર એ ગણેલા એટલા બધા હતા કે એના જ્ઞાન દ્વારા આપણે નરસૈયા અભણ, એના પદો ભણેલા ભણે, એ લોક સાહિત્ય જ હતું. અમારે શાકવાળો આવે ને અહીંયા આવીને જ રાયડું નાખે પાછો, બકાલો બકાલો કરીને. તો આ લોક સાહિત્ય કે ભણેલા બોલે અને અભણ સાંભળે. નરસિંહ મહેતાના સંત કબીર, સંત તુકારામ, સુરદાસ, આ બધાના આપણે અત્યારે ભણીએ છીએ, એને જ્ઞાન લઈએ છીએ. તમે જુઓ કે રહીમના દુહા છે કે સુખ में दुख में सुमिरन सब करे, सुख में करे न કોઈ, જો સુખ में સુમિરન કરે કાહે કો દુઃખ હોય. આપણે કેટલો બોધ આપ્યો છે આ લોકોએ કે જીવન જીવતા આપણે 95% આપણે ભગવાન એને શીખવી દીધું છે કે આપણે દુઃખમાં ભગવાન 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 કર્યા જ રાખીએ છીએ કે હે પ્રભુ ઉગારી લે મારી ઉપર આવા આવા દુઃખ પડ્યા. પણ જો તમે સુખમાં એનું સ્મરણ કરો તો દુઃખ જ ન આવે. પણ આપણી આંખ સુખમાં છે ને બહુ બંધ થઈ જાય છે. સુખ આવે ને ત્યારે મારો પરિવાર ને મારો દીકરો ને મારા એના દીકરા ને મારું આ દીકરો, નાનો જન્મદિવસ ને આની પાર્ટી, નાના લગ્ન ને આના વધામણા, નાના જબલા, નાના વ્યવહાર ને આની સાંજી, આમાં આપણું ઢીમ ઢળી જાય. અને અંતે છેલ્લે ભગવાન કહે છે કે તને કાર્ય કરવા બેટા મોકલો તો આ પૃથ્વી પર કરીને આવ્યો કાંઈ? એટલે આપણે કહીએ કે હા, મારા ને મારા પરિવારની અંદર ગૂંચવાઈને એટલો ગૂંચવાઈ ગયો કે હરી તારું સ્મરણ થયું નહીં, અને અંતે તો ટિકિટ આવી ગઈ. એટલે આવું છે આપણા અંદર એક હું પદ છે. સરસ મજાના આ વિચારો આપણને શીખવે છે કે જો જીવનમાંથી આ હું પદ નીકળી જાય તો જીવન ઘણું સરળ થઈ જાય. તો ઘંટી મારી ચાલુ છે ઉપર અને હું નીચે આવી છું. આજે લગભગ કાલ રજા છે ને એટલે દડે રાખીશ થોડેક વાર સુધી. ને નવા ઘઉં છે તો આપણે નિવેદને મારે કરવા છે તો જાડું બધું ધરવું જ, હજી નિવેદ નથી થયા. આપણે અમારા હોળીના નિવેદ હોય ને એ બાકી છે, એટલે બધું ધીમે ધીમે દળી લઉં. આવજો. સીતારામ.